प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બહેજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। हे प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद, अने एक बूंद जो सारी रीते आपणे पी लेशुं ने तो अहींया पण धन्य धन्य अने धाममां पण धन्य धन्य। प्रकाश ग्रंथ प्रकाश हिंदुस्तानी प्रकरण छे सुंदरबाई के अंतर ध्यान की वितक। अने हमारा सदगुरु महाराज ज्यारे अंतर ध्यान थया त्यारे संकेत में थोड़ी बिहारी जी महाराज ने खबर हती। महाराज ठाकुर ने एमना घरे मोकली दीधा जे 22 दिवसनी एकांत बैठक थई अने बधा ज सुंदर साथनी वच्चे महाराज ठाकुर ने जवाबदारी सौंपी। पण
મહેરાજ ઠાકુરની આત્મા, ઇન્દ્રાવતીની આત્મા વિલાપ કરી રહી છે કે સદગુરુ મહારાજ, તમારે ધામ પ્રયાણ કરવાનું હતું તો તમે મને કેમ ન બતાવ્યું, અને તમે મારાથી અલગ કેમ થયા? મને એક દિવસ એક રાત માટે તમે અલગ કેમ કરી? એ સદગુરુ મહારાજને નથી કહેતા. ઇન્દ્રાવતી પોતાના એક એક અંગને ધિક્કારે છે અને વિલાપ કરે છે કે તબ અદ્રષ્ટ ભये हम में से ईत हम सारे साजे बैठे तीत जो कछु जीव को उपजो भाव तो क्यों छोड़े हम पीऊ के पाऊ. કે જ્યારે સદગુરુ આપણાથી અદ્રષ્ટ થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા, ત્યારે હમ સારે સાજે બેઠે તીત, આપણે બધા એમનેમ જ બેસી રહ્યા. કારણ કે સદગુરુ મહારાજની સંપૂર્ણ ઓળખાણ કોઈ પણ સુંદર સાથે કરી ન હતી. લીલા શ્રવણ કરતા હતા, સામે દર્શન કરતા હતા, સામે સુંદર બેઠક થતી હતી, ધામનું વર્ણન થતું હતું, રાજ્યના સ્વરૂપ શૃંગારનું વર્ણન થતું હતું, આડિકા લીલાના માધ્યમથી ચમત્કાર પણ થતા હતા. પણ છતાં સુંદર સાથને જેટલી ઓળખાણ થવી જોઈએ એ ઓળખાણ થઈ હતી નહીં. એટલે કહે છે કે તબ ભયે અંતર ધ્યાન અદ્રષ્ટ થયા, તબ હમ સારે સાજે બેઠે તીત, આપણે એવા ને એવા જ બેસી રહી. જુઓ, આ લીલા છે. કઈ લીલા છે? રાત્રિની લીલા છે. દિવસની લીલા તમે જાગણી લીલા જુઓ. સદગુરુ મહારાજે ધામ પ્રયાણ કર્યું ત્યારે કોઈ સુંદર સાથ, એક બિહારીજીને થોડીક સંકેતની ખબર હતી, સદગુરુ મહારાજે એને વાત કરી હતી. પણ જ્યારે આજ લીલા આપણે પાછળ જોઈએ કે જ્યારે બાયજુરાજ મહારાણી છે, શ્રીજી મહારાજ છે, એ જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે કેટલા કેટલા સુંદર સાથ પણ સાથે સાથે ધામ પધારી ગયા હતા. એવું કેમ? એમ કેમ સુંદર સાથજી? કારણ કે એનું કારણ એ છે કે સદગુરુ મહારાજને હજી બીજા જામાની અંદર લીલા કરી મહેરાજ ઠાકુરના તનની અંદર બિરાજમાન થયા, સ્વામી શ્રી પ્રાણનાથજીના તનની અંદર બિરાજમાન થયા. અને જ્યારે વિક્રમ સંવંત 1722 નો સમય આવ્યો, 5મા દિવસની લીલા શરૂ થઈ, જ્યારે મારફતનો સૂર્ય ઉગ્યો ને ત્યારે બધા જ સુંદર સાથની ફજર થવા લાગી, જાગણી થવા લાગી. જાગણી કાર્ય કરતા કરતા જ્યારે શ્રી 5 પદ્માવતીપુરી ધામની અંદર પહોંચ્યા વિક્રમ સંવંત 1740 અને લગભગ વિક્રમ સંવંત 1747 ની અંદર વાણીનું સંપૂર્ણ અવતરણ થઈ ગયું. પછી ધોયા હાથ ઓર હથિયાર પ્રાણનાથજી શ્રીજી મહારાજે, અને એ 3 વર્ષ સુંદર સાથજી બિલકુલ જાગ્રત અવસ્થામાં અને શ્રીજી મહારાજની સેવા કેવી રીતે કરે છે? એક ધામના ધણી માની અને સેવા કરે છે. અને સેવા કર્યા પછી એ જાગ્રત અવસ્થા હતી. અને જ્યારે શ્રીજી મહારાજે કીધું કે હું પણ ધામ જવાનો છું, અને જ્યારે અષાઢ વદ ત્રીજના દિવસે જ્યારે અસ્વસ્થ થયા ત્યારે કેટલા સુંદર સાથ એની અંદર સીધાવી ગયા, ધામ પધારી ગયા. લીલા છે. અત્યારે 5મા દિવસનો સૂર્ય, 6ઠા દિવસની લીલા ચાલુ થઈ ગઈ છે. અને સદગુરુ મહારાજ હતા ત્યારે કેટલા દિવસ હતો? 4થા દિવસની રાત્રિની લીલા હતી. એટલે સદગુરુ મહારાજને કોઈ પણ સુંદર સાથ સંપૂર્ણપણે ઓળખી શક્યા નહીં. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તબ અદ્રષ્ટ ભયે હમ મેં સે ઈત, અમારા
આજે દરરોજ સભા હતી, દરરોજ બેઠક થતી હતી, એમાંથી અદ્રષ્ટ એટલે કે અંતર ધ્યાન થયા, પણ હમ સારે સાજે બેઠે તિત આપણે એવા ને એવા જ બેસી રહ્યા. જો કછું જીવ કો ઉપજો ભાવ તો ક્યો છોડે હમ પીવું કે પાવું. કે જો આ જીવને થોડો પણ પ્રેમ અને ભાવ ઉપજ્યો હોત આ હૃદયની અંદર સદગુરુ પ્રત્યે, તો આપણે સદગુરુ મહારાજના ચરણ કેમ છોડત? છોડવાના જ નહોતા. પણ એ ભાવ અને પ્રેમ ત્યારે હૃદયની અંદર ઉપજ્યો નહીં. સો તો સબ મેં દેખ્યા દ્રષ્ટ, પર બેઠા જીવ હોએ કોઈ દુષ્ટ. ના તો ક્યો સહીએ ધની કો બીછો, જો જીવ કછું જાગૃત હોએ. કે આ બધી ઘટના, ઇન્દ્રાવતીજી સખી કહે છે કે આ બધી ઘટના મેં મારી સગી આંખે જોઈ. સો તો સબ મેં દેખ્યા દ્રષ્ટ, કે મેં મારી સગી આંખે આ ઘટના જોઈ. પર જીવ બેઠા કોઈ હોય દુષ્ટ, પરંતુ મારો જીવ દુષ્ટ થઈ અને એમને એમ બેસી રહ્યો, કાંઈ એના વિરહનો કે વિલાસનો અનુભવ કરી શક્યો નહીં. આ તો છે જ નિયમ છે प्रकृतिनो, कि जब तक कोई सामने होता है ना तो वो बुरा होता है, जब वो आंखों से ओझल होता है तब वो ही खुदा होता है. हाँ, ओळखाणની વાત છે સુંદર સાંજે, કે જ્યાં સુધી સામે છે ત્યાં સુધી આપણે એની વેલ્યુ કરતા નથી, કિંમત નથી. તબ તક વો બુરા હોતા હૈ. એ આવા છે, આવા છે. આ વાત ઇન્દ્રાવતી કે સદગુરુની નથી, આ વાત આપણી છે. કે ગમે એટલા સારા કાર્ય સમાજ અને પરિવારની અંદર કરશે, પણ એની અંદર જો એનાથી એક ભૂલ થશે તો 99 જે સારા કામ છે ને એને આ દુનિયા ભૂલી જશે, એમ જ ભૂલી જશે. અને એક ભૂલને યાદ રાખીને પકડીને દુનિયા બેસશે અને પછી કહેશે કે આ આવા છે, આ આવા છે, અને આમ કરવું જોઈએ, આને તેમ કરવું જોઈએ. એટલે કીધું कि जब तक कोई सामने होता है तब वो बुरा होता है, और जब आंखों से ओझल होता है तब वो ही खुदा होता है. કે જ્યારે તમારાથી અદ્રષ્ટ થાય, તમે એને જોવો નહીં, તમારાથી છૂટા પડે, ત્યારે તમને એની કિંમત થાય. તબ वो ही खुदा होता है. ત્યારે તમને એમ થાય કે આ જ પરમાત્મા છે. પણ સમય તો વીતી ગયો. શું કીધું? કે પીછે પછતાવા ક્યાં કરે, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. પછી પછતાવો કરીને શું? કે જ્યારે હોય નહીં, હોય ત્યારે એને અનુભવ ન કર્યો હોય, ત્યારે એની આપણે એક વાત પણ સારી ન કરી હોય, એને સમજી પણ શક્યા ન હોય, અને પછી જાય, પછી કેટલા વખાણ થાય. માણસ મરે કેમ? એકાંતમાં માણસ મરે ક્યારે? કે જ્યારે મરે ને ત્યારે મર્યા પહેલા એની કોઈ વેલ્યુ ન હોય. મરે ને એટલે એમ પૂછે કેમ મર્યા, એ કેવી રીતે મર્યા, શું ફરી પાછું મરીને બતાવું? કેટલા વખાણ કરે, ક્યાં સુધી? સ્મશાનથી આવે ત્યાં સુધી. આ તો સારા હતા, બહુ સારું કામ કરતા હતા. પણ સુંદર સાહેબજી, તમે વિચાર તો કરો કે આપણે આપણી તારીફ શ્રવણ કરવી હોય તો એ આ સંસારમાં નથી. બધાના વખાણ ક્યારે થાય? મર્યા પછી જ થાય. એટલે પ્રાણનાથજીએ કીધું કે આપણે ઓળખાણ ન કરી કે હમ સારે સાજે બેઠે તિત, કે સો તો હમ સબ દેખ્યા દ્રષ્ટ, મેં મારી સગે આંખે જોયું, પણ આ જીવ કોઈ રીતે જાગી શક્યો નહીં. આ દુષ્ટ જીવને અનુભવ ન થયો. ના તો ક્યો સહીએ ધનીજી કો વીછ. જો અનુભવ થયો હોય, ઓળખાણ થઈ હોય, તો જેવી રીતે પન્નાજી બંગલા સાહેબની અંદર એવા સુંદર સાથ હતા
કે શ્રીજી મહારાજને અંગે સંગે રહેતા હતા. જેવા શ્રીજી અસ્વસ્થ થયા એવા ઢગલા સુંદર સાથના થઈ ગયા. કેટલા સુંદર સાથ ધામ ગયા એ ઓળખાણ ત્યારે થઈ હતી. અત્યારે રાજજી મહારાજનો હુકમ હતો કે આટલી જ લીલા કરવાની છે. અને એ સદગુરુ ગયા તો ક્યાં ગયા સુંદર સાચી? અંતર ધ્યાન પાર્થિવ શરીર થયું, પણ જે પાંચો શક્તિ એની અંદર બિરાજમાન હતી એ શક્તિને ક્યાં સ્થાપિત કરી? શ્રી મહેરાજ ઠાકોરના હૃદયની અંદર બિરાજમાન થયા. શ્રી ઇન્દ્રાવતીજીના હૃદયમાં બિરાજમાન થયા. સદગુરુ શું કરવા આવ્યા હતા? આ સંસારને સુખ શીતલ કરું સંસાર કે અબસો સાહેબ આયા, સબ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાય કે સખી દેસી સુખ નેચલ. અબસો સાહેબ આવ્યા કે હવે સાહેબ આ સંસારની અંદર આવ્યા. શું કામ કરીને ગયા? કે સબ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાય કે સખી દેસી સુખ નેચલ. કે જે મોહ નામનું તત્વ આ સંસારની અંદર પ્રગટ થયું એ મોહે જ એક એક જીવને પોતાના ફંદામાં ફસાવી દીધા છે. અને એ મોહથી છોડાવવા માટે સદગુરુ મહારાજ એક તારતમ લઈ અને આ સંસારની અંદર પ્રગટ થયા. અને એની ઓળખાણ આની આગલી ચોપાઈઓમાં આપણે કરી ગયા કે ઇન્દ્રાવતી કેવું કહે, કઈ રીતે કહી રહી છે કે સુંદર સાધજી સદગુરુ મહારાજે આટલા ઉપાય કર્યા, અનેક વિધના તારતમ કહી અને ટીપે ટીપે કહો કે ઘોડી ઘોડીને કહો, સુંદર સાથને અમૃતની બુંદ પીવડાવતા હતા. પણ ત્યારે પણ સુંદર સાથ એ જ આ વિલાપ છે કે આટલા સામર્થ્યવાન મારા સદગુરુ, પણ ઇન્દ્રાવતી કહે છે કે આ જીવને ટાંકી લાગી નહીં, કે પથ્થર સમાન જીવ થઈ ગયો, કે એને એક ટાંકી પણ લાગી નહીં અને અમે ઓળખી પણ ન શક્યા. એક વચન કા ન કિયા વિચાર, કછું ના કછું પહેચાન ભય આધાર. કે એક વચનનો પણ આપણે વિચાર ન કર્યો, ના કછું ભય પહેચાન આધાર. સદગુરુ મહારાજની ઓળખાણ પણ ન થઈ. સુનો હો રતનબાઈ એ કૈસા ફેર. ઇન્દ્રાવતીજી કહે છે, મહેરાજ ઠાકુર કહે છે બિહારીજી મહારાજને કે રતનબાઈ આ સમય તો તમે જુઓ કે આ કેવો સમય આવ્યો, કે કોણ બુદ્ધ એસી હૃદય અંધેર. કે આપણા હૃદયની અંદર કે જે આપણા મસ્તિષ્કમાં બુદ્ધિ છે એ કઈ બુદ્ધિએ, કે આ સમયનું ચક્ર કેવું છે કે તે સમયે આપણી ભ્રમિત બુદ્ધિ ભ્રમિત થઈ અને હૃદયમાં અંધકાર છવાઈ ગયો. કોને કહે છે ઇન્દ્રાવતી? રતનબાઈને કહે છે કે સુનો રતનબાઈ એ કૈસા ફેર. કે રતનબાઈ આ સમયનું ચક્ર તો તમે જુઓ, અત્યારે પણ તમે એ જ સમય છે સુંદર સાધજી. જો અડકવામાં તમે લેટ કરશો, મોડા થશો, તો જેમ ઇન્દ્રાવતીએ વિલાપ કર્યો, જે સુંદર સાથે વિલાપ કર્યો, એ વિલાપ આપણે પણ કરવાના જ છીએ. કારણ કે જે સ્વરૂપ અત્યારે પણ છે એ સ્વરૂપની આપણને બિલકુલ પીછાણ કે ઓળખાણ નથી. છે એવું નથી, છે પણ આછી પાતળી ઓળખાણ છે, સંપૂર્ણ ઓળખાણ નથી. એટલે કહે છે કે મેરે ધની ધામ કે દુલ્હા मैं कर न सकी पहचान, सोरो में याद कर कर जो मारे हेत के बाण. રાજજી મહારાજે શું કીધું હતું? કે હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને મોકલીશ, એ તમને દેસી વિધ વિધ કી નિશાનિયા પર તુમ ચિન્હ સકોગે હક.
मैं रूह अपनी भेजूंगा, भेस लेसे तुम माफक. કે તમારા જેવું પંચ ભૌતિક તન ધારણ કરી અને હું સંસારમાં મારી શ્યામા મહારાણીને મોકલીશ. તમને પરમધામથી તારતમથી અનેક વચનોથી તમને સમજાવશે, પણ તમે ઓળખી શકશો નહીં. એ ઇન્દ્રાવતી કહે છે કે મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ન સકી પહેચાન. ઓળખાણ ક્યારે કરવાની હોય? કે જ્યારે આમને સામને બેવું હોય ત્યારે એકાબીજા વિખોટા થાય ને ત્યારે તો વિરહ અવસ્થા આવે. જો પ્રેમની અંદર આપણે ઓતપ્રોત હોય સદગુરુ મહારાજના, ત્યારે તો આપણી અવસ્થા વિરહની થઈ જાય, વ્યથામાં ડૂબી જઈએ આપણે. એ પ્રેમ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, વિલાપ કરી રહી છે કે મેરે ધની ધામ કે દુલ્હા, મારા ધામના દુલ્હા, મારા ધામના ધણી, મેં કર ન સકી પહેચાન, હું ઓળખાણ ન કરી શકી. હવે સો રૂ મેં યાદ કર કર, એક એક વચન એના યાદ કરે છે. પ્રકાશ ગુજરાતીમાં છે, વારણે જાઓ વનરાય વલ્લભ તણી, ઝાકી શીતલ છાય, એ સુખ દેખો એ ગુણ ઔષધિ, જાકે દીઠડે दूर जाए माया. कि श्री पांच नौतनपुरी धाम ની અંદર यहाँ संजा समय बैठे थे प्राणनाथ. एक एक वचन इंद्रावती याद करे છે કે અહીંયા આ સમય વૃક્ષની નીચે જે પર્ણકુટી છે ત્યાં મારા સદગુરુ મહારાજ ઢોલિયો ઢાળી અને બેસતા અને અમને પરમધામના દર્શન કરાવતા હતા. હવે ઇન્દ્રાવતી યાદ કરે છે કે સો રો મેં યાદ કર કર, કે હવે મને વિરહ વ્યથાની અંદર એકલી મૂકી અને સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા. જો મારે હેત કે બાણ મને પ્રેમથી સમજાવતા હતા, એક એક શબ્દ એવા બાણ જેવા મને ખૂંચતા હતા કે પરમધામની જે વાત છે એ વાતને મારા હૃદયની અંદર બેસાડતા હતા. એ સદગુરુ પ્રત્યે વિરહ કરે છે કે રતનભાઈ, આ સમયનું ચક્ર તો તમે જુઓ કે આપણા બુદ્ધિ ભ્રમિત થઈ અને હૃદયમાં અંધકાર છવાઈ ગયો. એ મેં સુધી कैसी आई, कछु पाईना सुध मूल सगाई, देखो री सही ऐसी क्यों भई, એ સુખ છોડ મેં એકલી રહી. ઇન્દ્રાવતી કહે છે કે એ મેં સુધી कैसी आई, તે સમયે કે સદગુરુ અંતર ધ્યાન થયા એ સમયે જો સદગુરુ મહારાજે મને થોડોક પણ અણસાર આપ્યો હોત, મને થોડીક લવલેસ પણ ખબર હોત, તો હું મેળી મંદિર ક્યારેય જવાનો જ ન હતો. હું એના ચરણ છોડી અને એક સેકન્ડ માટે પણ અલગ થવાનો ન હતો. પણ સદગુરુ મહારાજે શું કીધું કે મહારાજ, તમે જ્યારથી ધ્રોલથી જ્યારે આવ્યા છો ત્યારથી અહીંયા જ છો. હવે તમે જાઓ તમારા ઘરે, ફરી પાછા કાલે આવજો. મહારાજ ઠાકુરને થોડીક અણસાર હોત તો તે જવાના ન હતા, પણ સદગુરુ મહારાજનો આદેશ અને આદેશ શિરોધાર્ય કરી અને તે તેના ઘરે ગયા અને પાછળથી સદગુરુ મહારાજે તેની લીલાને સ્મરણ કરી. એટલે એને અફસોસ છે કે એ સમયે બેસુધી કેસી આવી, કે હું કેમ ઓળખી ન સકી. એ સમયે ચિત્તમાં મારા ચિત્ત બુદ્ધિની અંદર આવી બેસુધી ક્યાંથી આવી અને છવાઈ ગઈ, જેને કારણે કછું પાયના શુદ્ધ મૂળ સગાય, જેને કારણે પરમધામનો મૂળ સંબંધ ની જે શુદ્ધ બુદ્ધ પણ રહી નહીં. કે મારો અને મારા સદગુરુનો નાતો શું છે, હું અને સદગુરુ કયા સંબંધની અંદર છીએ એ મને ખબર પડવા દીધી નહીં. સુંદર સાધજી જુઓ તો ખરા, કેવી છે માયા. કે આવું કેમ કરીને બન્યું? ઇન્દ્રાવતી કહે છે કે દેખો રે સહી એસી ક્યો ભાઈ, કે સુંદર સાધજી તમે જોવો તો ખરા કે આવું કેમ કરીને બન્યું. એ સુખ છોડ મેં એકલી રહી, કે મારા સદગુરુ તરફથી મળતા સુખ બધા છૂટી ગયા. જે પાવર હાઉસ હતું, જે
એક પાવરનો ધોધ અમારી સામે બિરાજમાન થઈ અને અમને અમારા બધા જ શિષ્યો બધા જ સુંદર સાથની વચ્ચે બધા જ સુંદર સાથના હૃદયમાં પાવરને સ્થાપિત કરતા હતા. એ પાવર હાઉસ જ આજે ગયું અને હું એકલી રહી ગઈ કે એ સુખ છોડ મેં એકલી રહી. આ સુંદર સાથ જે આપણે બધા સદગુરુ મહારાજના સુખ લેતા હતા એમાં હું એકલી થઈ ગઈ. એ દુઃખ કી બાતે હૈ જો ઘની પર રહ્યો જીવ કछु આજ્ઞા ધની. इन समय जो निद न जाए तो क्यों आवेश स्वरूप सहे अंतराए. કે આ દુઃખ ભરી વાત તો ઘણી છે ને બહુ જ છે, પણ પરંતુ સદગુરુ ધણીજીની આજ્ઞા જ એવી હતી કે જેથી આટલા દુઃખ સહન કરીને પણ મારો જીવ ટકી રહ્યો. કાંઈક કરાવવું હશે, કારણ કે કહેલાવત તુમ, કે જે કરે છે કોણ કરે છે? રાજજી મહારાજનો હુકુમ કરે છે. આ સંસારની અંદર આ બંને સ્વરૂપ રાજજી મહારાજના હુકુમથી લીલા કરી રહ્યા છે. એટલે તમે ને હું ગમે એટલો વિલાપ કરીએ પણ રાજજીના હાથમાં હુકુમ છે કે હમ તો હાથ હુકુમ કે હક કે હાથ હુકુમ इत हमारा क्या चले. જો પિયાજી કે इत हमारा क्या चले, આપણું શું ચાલશે? આ હમ તો હાથ હુકુમ કે આપણો હાથ હુકુમના હાથમાં છે. એટલે કહે છે કે એ દુઃખ કી બાતે હે જો ઘની. દુઃખની વાત તો ઘણી છે પણ જીવ રાખ્યો કછું આજ્ઞા ધની. સદગુરુ મહારાજની આજ્ઞાથી આ જીવ ટકી રહ્યો. જેવી રીતે બંગલાજી દરબારની અંદર ઘણા બધા સુંદર સાત ધામ પધારી ગયા, ધામ સિધારી ગયા શ્રીજી મહારાજની સાથે જ. ત્યારે લાલદાસજી મહારાજ છે બધા જ સુંદર સાથને ઊભા કરી કોઈ બેસુધમાં હતા, કોઈ વિરહમાં હતા, કોઈ રડતા હતા, બધાને પાણી પીવડાવે છે. અને છેલ્લે લાલદાસજીએ કીધું કે હું કેવી મારી આત્મ હશે નિષ્ઠુર કે આટલા સુંદર સાત ધામ ગયા અને હું કેમ બેસી રહ્યો, હું આ દ્રશ્ય કેમ જોતો રહ્યો. ત્યારે શું કીધું શ્રીજી મહારાજ? જ્યારે છત્રસાલ મહારાજ આવ્યા ત્યારે પણ એક લીલા થઈ છે, પ્રેક્ટિકલ લીલા કરી શ્રીજી મહારાજે. ફરી પાછા જાગ્રત થયા, પ્રગટ થયા. જે અંતર ધ્યાન થઈ ગયા હતા ને ફરી પાછા પ્રગટ થયા. ત્યારે શું કીધું કે લાલ, તારે કામ કરવાનું છે, તારે એક વિશેષ કામ કરવાનું છે કે તારે મારી અને સદગુરુ મહારાજની અને પરમધામની જીવની લખવાની છે. ત્યારે લાલદાસજીએ કીધું કે ધની વાની તો છે. ત્યારે શ્રીજીએ કીધું કે વાની તો અથાહ છે, પણ મારી અને સદગુરુ મહારાજની લીલાનું અવતરણ થવાનું છે. એ કામ તારે કરવાનું છે. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું 32 કે 33 દિવસ સુધી, જ્યાં સુધી લીલા પૂરી ન થાય, ન લખાઈ જાય, ત્યાં સુધી હું તારા હૃદય ધામની અંદર બિરાજમાન થવાનો છું. એટલે તારે આ કામ કરવાનું છે. એ સંકેત સામે કહેવાઈ ગયો હતો, મુખથી કહેવાઈ ગયો હતો. અને અહીંયા રાત્રિની લીલા હતી. સદગુરુ મહારાજ પાંચો શક્તિ સહિત બેઠા તો મહેરાજ ઠાકુરની અંદર જ ને, પણ એને કીધું બિહારીજીને કે મેં પેઠ ન શકું ધામ મેં ઠાઢી ઇન્દ્રાવતી કરે રુદન. કે હું ધામની અંદર બેસવાનો નથી. કયું ધામ? ઇન્દ્રાવતીનું હૃદય ધામ. અને એ ધામની અંદર સદગુરુ મહારાજ બેઠા. એટલે કહે છે કે જીવ રાખ્યો કછું આજ્ઞા ધની. રાજજી સદગુરુ મહારાજે જ આ જીવને ટકાવી રાખ્યો. જો ઇન સમય જો નિધ ન જાય તો ક્યો આવેશ સ્વરૂપ સહે અંતરાય. જો આ વખતે આપણા હાથમાંથી અખંડ નિધિ નીકળી ગઈ ન હોત, કે કદાચ હોત, નીકળી ન ગઈ હોત, અને જો કદાચ હોત તો ધામ ધણીના આવેશ સ્વરૂપ અંતર ધ્યાન કેવી રીતે થાત?
જે આવેશ હતો સદગુરુ મહારાજની અંદર, રાજજીનો ધનજી કા જોશ, રાજજી કા હુકમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ, એ પાંચો શક્તિ સહિત ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર બેસવાનું હતું. અને સદગુરુ મહારાજ એમાં જ એને બેઠક કરી. પણ ઇન્દ્રાવતી ત્યારે અજાણ હશે અને કહે છે કે હવે એક એક અંગને ફટકારે છે કે ફીટ ફીટ રે ભૂંડી તું બુદ્ધ, તે ક્યો ના કરી અખંડ ઘર સૂધ. કે હે મારી બુદ્ધિ, તને ધિક્કાર છે કે તે ક્યો ના કરી અખંડ ઘર સૂધ. તે જે મારું અખંડ ઘર પરમધામ છે તેની તને શુદ્ધ કેમ ન થઈ, તેની તને યાદ કેમ ના આવી. તું મહાદુષ્ટ અને અભાગી છે, ના શુદ્ધ દઈ જીવ કો જાતે ધની. કારણ કે સદગુરુના પરમધામ ગમન અંગે તે મારા જીવને સચેત કેમ ન કર્યું, કે સદગુરુ જવાના છે એવો મને અણસાર પણ કેમ ના આવ્યો. એ બુદ્ધિને ઇન્દ્રાવતી ફિટકારે છે. સુંદર સાચી, આપણે પણ જો જાગૃત થઈ જઈએ અને પછી જો જાગ્યા પછી અને સમજ્યા પછી જે આપણે ઓળખાણ કરી હોય અને એ સ્વરૂપને આપણા હૃદયની અંદર વિરાજમાન કર્યું હોય, સંપૂર્ણતયા સમર્પિત થયા હોય ને, તો એ પાત્ર આપણા માટે પરમાત્મા પૂજ્ય બની જાય છે. સુંદર સાથજી, અને હવે ઇન્દ્રાવતી એક એક અંગને ફટકારશે અને એ પ્રકરણ, એ ચોપાઈ પ્રકરણ તો આજ છે, પણ એ 26મી ચોપાઈ આપણે લેશું આવતીકાલે. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. સુંદર સાચી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.